કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આજે ખૂબ જ અગત્યનો ટોપિક ભણવાનો છે. આજે ટોપિક છે એ 11 સાયન્સ પૂરતો સીમિત નથી, 12 સાયન્સમાં પણ કામ આવશે. પ્લસ આગળ જ્યાં પણ કેમેસ્ટ્રી તમે ભણો તે દરેકે દરેક જગ્યા ઉપર આ ટોપિક કામમાં આવશે. શું છે આજનો ટોપિક? તો પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. હવે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે, આપણે અગાઉ ભણી ગયા. હવે એ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય છે એ આપણે આજના લેક્ચરમાં ભણવાનું છે. કઈ રીતની ગોઠવણી કરવામાં આવે છે તે આજના લેક્ચરમાં ભણવાનું છે. તો પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 નિયમો છે. પહેલો આઉફ-બાઉનો નિયમ, બીજો પૌલીનો નિષેધનો નિયમ અને ત્રીજો હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. એમાં પહેલો નિયમ આજે આપણે ભણવાનો છે. આઉફ-બાઉ નો નિયમ અથવા સિદ્ધાંત. તો જો આઉફ-બાઉ એ જર્મન શબ્દ છે જેનો અર્થ થાય છે ગોઠવણી અથવા રચના. આઉફ-બાઉ જર્મન શબ્દ જેનો અર્થ શું થાય છે? ગોઠવણી અથવા રચના. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવા માટેનો એક સિદ્ધાંત છે કે ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકોમાં કઈ રીતે ભરાય છે. તો એના માટેનો એક સિદ્ધાંત પહેલા આપણે જોઈ લઈએ. જો કઈ રીતે તમારે એને કરવાનું છે, તો પહેલા દરેકે અહીંયા 1 2 3 7 સુધી લખી દેવાનું. પછી ઉપરથી એક કટ કરી દેવાનું, 2 થી ચાલુ કરવાનું. હવે ઉપર નીચે એક એક કટ કરતું જવાનું. 2 ને કટ કર્યા એટલે 3 4 5 6 7 નહીં લખવાનું. પાછું એક ઉપરનું ને એક નીચેનું કટ કરો એટલે શું વધે? 4 અને 5. હવે તમારે 4 કોલમ બની છે. 1 2 3 4. પહેલી કોલમને S વડે લખી દો, P D અને F. એટલે આ થશે 1S 2S 3S 4S 5S 6S અને 7S. S પછી બીજું કોલમ આવશે P, 2P 3P 4P 5P 6P 7P. ત્યારબાદ આવશે D અને લાસ્ટ બંને આવશે F. તો આપણી પાસે એટલી પરમાણ્વીય કક્ષકો છે. હવે દરેકની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેટલા સમાય એ હું સાઈડમાં લખી આપું છું. કક્ષક S P D F. મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય? તો S ની અંદર સમાય 2, P માં આવશે 6, પછી 10 અને પછી 4. આવી રીતે તમારે 4 ઇલેક્ટ્રોન વધારતા જવાના. S ની અંદર કેટલા આવશે? 2, P ની અંદર 6, D માં 10, F માં 14. ચલો હવે આપણે એનો ઉર્જાનો સ્તરનો ક્રમ લખીએ છીએ કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ શેમાં ગોઠવાશે. તો અહીં લખીએ છીએ ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ઓછી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં દાખલ થશે. ચલો તો હવે આપણને ખ્યાલ કઈ રીતે આવે કે સૌથી ઓછી ઉર્જા કોની હશે? તો તમને ન ખ્યાલ આવે તો એનું સૂત્ર પણ આપી દઉં છું. N + L. N એટલે મુખ્ય ક્વોન્ટામાંક, L એટલે કોણીય વેગમાન ક્વોન્ટામાંક. આ બંનેનું મૂલ્ય ઓછું તો એની ઉર્જા ઓછી, બંનેનો સરવાળાનું મૂલ્ય વધારે તો તેની ઉર્જા વધારે. હવે આના ઉપરથી તમે આ પરમાણ્વીય કક્ષકોનો ઉર્જાનો ચડતો ક્રમ હું અહીંયા દર્શાવું છું. પરમાણ્વીય કક્ષકોની
ઉર્જાનો ચડતો ક્રમ. જો તમારે અહીં ઉપર 1s થી શરૂ કરવાનું, આવી રીતે આ 1s, પછી આ 2s, તમે અહીંથી પાછા આવે આ 2s, પછી આ આવશે 2p 3s. ચલો લખતા જઈએ જોડે. પહેલું આવ્યું 1s લેસ ધેન, 1s ની ઉર્જા ઓછી હોય છે. પછી આવે છે 2s લેસ ધેન, પછી આવશે 2p લેસ ધેન, પછી આવશે 3s લેસ ધેન. પછી જો 3p લેસ ધેન, 4s લેસ ધેન, આવી રીતે તમારે લખતું જવાનું છે. ક્લિયર? 4s સુધી આવી ગયા. પછી આવે 3d, પછી શું આવે 4p, પછી શું આવશે 5s. આવી રીતે તમારે એનો ક્રમાંક આવશે. હવે જ્યારે પણ તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો એટલે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન 1s માં આવશે. આની ઉર્જા ઓછી છે. જો મેં તમને ઉર્જાનો ક્રમ શોધવા માટેનું આ સૂત્ર આપ્યું. ચલો આ 1s છે, પછી આ 2s છે, આ 2p છે. આપણે આના માટે n પ્લસ l નું મૂલ્ય શોધીએ. ચલો n એટલે આ મુખ્ય ક્વોન્ટમ અંક, આગળનું જે છે 1 2 અને 2. l તો l નું યાદ કરો, આગળ ભણી ગયા આવી રીતે. l બરાબર 0 1 2 3. તો કક્ષકો જે છે એ કઈ કઈ આવશે? S P D F. ચલો L S કક્ષક, તો L નું મૂલ્ય શું બની જાય છે? 0. S કક્ષક ફરીથી 0. P માટે 1. સરવાળો કરો n પ્લસ l, તો 1 2 3. તો થઈ ગયું 1 2 3. જેનું n પ્લસ l નું મૂલ્ય ઓછું હશે તેની ઉર્જા ઓછી થશે. તો 1s નું n પ્લસ l નું મૂલ્ય ઓછું છે 1, માટે એની ઉર્જા સૌથી ઓછી છે. 2p માં n પ્લસ l નું મૂલ્ય વધારે છે 3, માટે જો એની ઉર્જા વધારે છે. એવી રીતે અહીંયા દરેકમાં તમે ચેક કરી શકો છો. તમને એક ટેબલ પણ આપેલું છે, જુઓ. આ ટેબલ પ્રમાણે દરેકે ટેબલ ખાસ લખવું. એમાં તમને કક્ષકો આપી છે, n નું મૂલ્ય આપ્યું છે, l નું મૂલ્ય આપ્યું છે, n પ્લસ l નું મૂલ્ય આપ્યું છે, અને તમને કીધું છે આના કરતા ઊંચી ઉર્જા, આવું નીચી ઉર્જા. હવે એક કેસ તમને આપું છું, 2p અને 3s. ચલો તમને શું આપ્યું છે? 2p અને 3s. એની અંદર આપણે ચેક કરવું છે કોની ઉર્જા વધારે છે. આ 2p, આ 3s. તો જુઓ 2p માટે 2 પ્લસ 1 એટલે 3 થયું. હું એ 3s લખું છું, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n 3 આવશે. l ની વેલ્યુ s હોય તો 0 થઈ જશે. સરવાળો અહીંયા કેટલો આવ્યો? 3. હવે અહીંયા વિચારવા જેવું છે. 2p અને 3s બંને માટે n પ્લસ l નું મૂલ્ય સરખું છે. તો કોની ઉર્જા વધારે અને કોની ઉર્જા ઓછી? તો જેનું મુખ્ય ક્વોન્ટમ અંકનું મૂલ્ય વધારે હોય
તેની ઉર્જા વધારે થશે. રિપીટ કરું છું ફરીથી. જો બે પરમાણ્વીય કક્ષકો માટે n+l નું મૂલ્ય એક સરખું હોય તો જેની અંદર મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધારે તેની ઉર્જા થશે વધારે. તો આ થઈ ગયું એના માટેનું વાત. તો પહેલા દરેક શું કરો, આ લખી નાખો, આખો ઓર્ડર લખો. પછી હું 1 થી 30 સુધીના તત્વો છે તેની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય છે એ આપણે સમજીએ. પહેલા દરેક આને લખીને મોઢે કરી નાખો. ચલો લખાઈ ગયું એ તો જુઓ. આગળ આપ્યું છે આપણને પરમાણુ ક્રમાંક, તત્વ, ઇલેક્ટ્રોન રચના સાદી અને નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના. 1 થી 30 સુધીના તત્વોની દરેકને યાદ હોવી જોઈએ, કારણ કે આગળના ચેપ્ટર્સમાં આનું ખૂબ જ જરૂરિયાત પડશે. ચલો પહેલા 1 થી 10 સુધીની આપણે જોઈએ. પરમાણુ ક્રમાંક 1 હાઇડ્રોજન. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ ઇલેક્ટ્રોન હશે. હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી હમણાં મેં આગળ તમને આ ક્રમાંક આપ્યો તો એ લખી દીધો છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ભરવાના શરૂ કરવાના છે. 1s જો ઇલેક્ટ્રોનને આવી રીતે ભરવામાં આવે છે, 1s લખ્યું અને ઉપર ઘાતાંક સ્વરૂપે ઇલેક્ટ્રોન લખવા, 1s1. આ થઈ ગઈ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના. હાઇડ્રોજન માટે નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના આવશે નહીં. બીજા નંબર ઉપર આવશે હિલિયમ. તો હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે 1s2. આ ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. હિલિયમમાં પણ નિષ્ક્રિય વાયુ સાથેની નહીં આવે. ત્યારબાદ લિથિયમ. લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન? 3. તો જો 1s3 કર્યું તો આ ખોટું. કેમ? મેં આગળ જ હમણાં લખ્યું તો અહીંયા કે s ની અંદર મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન આવે. તો આની અંદર તમારે મહત્તમ કેટલા ભરી શકાય? 2 ઇલેક્ટ્રોન. ચલો 1s ભરાઈ ગઈ તો એના પછીની કઈ કક્ષક છે? 2s. તો લખો 2s1. 2 અને 1 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ થઈ ગઈ લિથિયમની ઇલેક્ટ્રોન રચના સામાન્ય. હવે વાત કરીએ છીએ નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના. તો એના માટે આ હિલિયમ એ નિષ્ક્રિય વાયુ છે. તો હિલિયમની નીચેના જેટલા પણ તત્વો છે તેમાં હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. તો 1s2 ની જગ્યાએ તમે શું લખી શકો? હિલિયમ કમ્પ્લીટ લખી શકો. આવી રીતે હિલિયમ કમ્પ્લીટ 2s1 આવી રીતે એને બોલાય અને લખાય. આનો અર્થ એવો થાય કે હિલિયમના 2 ઇલેક્ટ્રોન એટલે 2 અને એક ત્રીજો ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન થયા. 4 બેરેલિયમ 1s2 2s2 2 ને 2 4 ઇલેક્ટ્રોન. નિષ્ક્રિય વાયુ સાથે લખવી હોય તો શું લખાય? હિલિયમ કમ્પ્લીટ. આના જગ્યાએ હિલિયમ કમ્પ્લીટ 2s2. 5 નંબર બોરોન. ઇલેક્ટ્રોનની સંખ્યા 5. 1s2 2s3 આવી રીતે લખશો તો આ ખોટું થશે, કારણ કે s ની અંદર 2 જ ઇલેક્ટ્રોન આવે તો અહીંયા 2 કરવું પડે. 2 ને 2 4 ઇલેક્ટ્રોન થયા. હજી એક ઇલેક્ટ્રોન બાકી છે તો 2s પછી જો કઈ આવે છે? 2p. 2p1. p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 6 ઇલેક્ટ્રોન સમાશે. તમારે અહીંયા 6 ઇલેક્ટ્રોન સુધી લખતું જવાનું, કોઈ જ ફેરફાર નહીં થાય. ચલો નિષ્ક્રિય વાયુ સાથે લખો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. નંબર 6 કાર્બન 1s2 2s2 2p2.
2 ને 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન. નિષ્ક્રિય વાયુ માટે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. 7 નંબર ઉપર નાઇટ્રોજન 1s2 2s2 2p3. ક્લિયર. 8 નંબર ઉપર ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન. તો આ 2 ઇલેક્ટ્રોન, આ બીજા 2 એટલે 4 ઇલેક્ટ્રોન અને આ બીજા 4 ઇલેક્ટ્રોન, 8 ઇલેક્ટ્રોન થયા. હિલિયમ કમ્પ્લીટ 2s2 2p4. 9 નંબર ફ્લોરિન वन एस टू 2s2 2p5. 2 ने 2 4 ने 5 9. હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5. હવે આવે છે 10 નંબર. તો 10 નંબર ઉપર નિયોન 10 ઇલેક્ટ્રોન 1s2 2s2 2p6. 2 ने 2 4 ने 6 10. નિષ્ક્રિય વાયુ સાથે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. 10 તત્વ સુધીની લખી નાખો ઇલેક્ટ્રોન રચના. અહીંયા હવે નિષ્ક્રિય વાયુ આવી ગયો નિયોન. નિષ્ક્રિય વાયુ ન ખ્યાલ હોય તો અહીં લખી આપું છું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ લાઇનસર મેં નિષ્ક્રિય વાયુ પણ લખી આપે. ચલો 10 સુધી લખાઈ જાય. પછી આપણે 11 12 13 20 સુધીના બીજા તત્વો લઈ લઈએ. જો 11 નંબર ઉપર આવે છે સોડિયમ. ઇલેક્ટ્રોનની સંખ્યા 11. એટલે શું કરશો 1s2. આ આખો ઓર્ડર તો અહીંયા આવશે જ. 1s2 પછી જો 2s2 2p6. 6 ને 4 10 થઈ ગયા. p ની અંદર 6 જ ભરાશે એટલે હવે p ભરાઈ ગયા એટલે પાછું 3s આવશે. 3s1. આ 11 ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ. ચેક કરી લો થઈ ગયા. और निष्क्रिय वायु साथे कई रीते लखाय तो जो आ इलेक्ट्रॉन नी संख्या गणो 6 ने 4 10. आ जे इलेक्ट्रॉन रचना छे नीचे देखाय एना जेवी ज छे. आ छे निष्क्रिय वायुनी. तो तमे आनी जग्याए शुं लखी शको निष्क्रिय वायु नियोन कम्प्लीट अने पछी बाकी शुं वध्युं 3s1. એટલે આવી રીતે નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના શોર્ટ બનતી જશે અને આગળ તમે સાદી ઇલેક્ટ્રોન રચના જોજો લાંબી બનતી જશે. એટલે એમાં બહુ ભૂલો ના પડે એટલા માટે આપણે નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના પણ તૈયાર કરવાની. તો 10 અને 11. ચલો એવી જ રીતે સોડિયમ પછી 12 નંબર ઉપર આવશે મેગ્નેશિયમ. થઈ જશે આવી રીતે 6 ने 4 10 ने 2 12. હવે આની જગ્યાએ હું શું લખી દઉં નિયોન કમ્પ્લીટ 3s2. ચલો ત્યારબાદ આવશે એલ્યુમિનિયમ. કેટલા ઇલેક્ટ્રોન થયા 12. 3s ભરાઈ ગયું તો 3s ભરાઈ જાય પછી 3p આવે 3p1. નિયોન કમ્પ્લીટ 3s2 3p1. જો આની જગ્યાએ આપણે નિયોન લખ્યું છે એટલે નિયોન કમ્પ્લીટ 3s2 3p1. હવે જો સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન આ બધી તમારે જાતે કરવાની છે અત્યારે જ. હું ઇરેઝ કરું ત્યાં સુધીમાં લખી નાખો. આર્ગોનની હું લખું છું અહીંયા
સેલ્ફ, આ પણ સેલ્ફ લખવી. હવે આર્ગોનની જો લખો 18 ઇલેક્ટ્રોન, એટલે આવી જ રીતે તમારે ભરતું જવાનું. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ગણી લો. 6 ને 6 12, 12 ને 2 14, 15 16 17 18, 18 ઇલેક્ટ્રોન થયા. હવે આની જગ્યાએ તમે શું લખી શકો? નિયોન કમ્પ્લીટ અને 3s2, 3p6. પતી ગઈ ઇલેક્ટ્રોન રચના. ઉપરની બધી તમારે સેમ જ આવશે. અહીંયા ફેરફાર શું થશે? 3p2, 3p3, 3p4, 3p5 ને 3p6. એ જ રીતે અહીંયા બીજો કોઈ ફેરફાર નથી. 19 નંબર ઉપર આવે છે પોટેશિયમ અને 20 ઉપર આવે છે કેલ્શિયમ. આ જ રીતની ઇલેક્ટ્રોન રચના. 3p માં 6 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. પછી કોણ આવે છે? 4s. એટલે અહીંયા સુધી તો એઝ ઇટ ઇઝ જ આવશે. પછી અહીંયા 4s1 અને અહીંયા શું થશે? 4s2. ચલો લખી દઈએ. ઉપરનું જ કોપી કરવાનું છે. આવી રીતે આવે. ગણી લો. આ 18 અને 19. આ 18 ને 2 20. પતી ગયું. ઓકે. હવે તમે અહીંયા કહી શકો કે આર્ગોન જો નિષ્ક્રિય વાયુ છે, આ નિષ્ક્રિય વાયુ આર્ગોન, એટલે આર્ગોન પછીના તત્વમાં નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચનામાં તમારે આ જે ભાગ છે 18 ઇલેક્ટ્રોન સુધીનો ભાગ, આ ભાગની જગ્યાએ શું લખી શકાય? આર્ગોન કમ્પ્લીટ. જો કેટલી શોર્ટ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ અહીંયા. આ તમે લખી દીધું આર્ગોન કમ્પ્લીટ. પછી બાકી શું વધ્યું? 4s1. આની સામે આ ઇલેક્ટ્રોન રચના. બંને વસ્તુ સેમ જ છે, દર્શાવવાની પદ્ધતિ અલગ અલગ છે. આમાં પણ 19 ઇલેક્ટ્રોન, આમાં પણ 19 ઇલેક્ટ્રોન, કારણ કે આર્ગોનમાં કેટલા હોય? 18 અને એક પાછો દર્શાવ્યો છે એટલે 18 ને 19. એવી રીતે આને શું લખી શકાય? આર્ગોન કમ્પ્લીટ 4s2 લખી નાખો. 20 સુધી કમ્પ્લીટ કરો. પછી 21 થી 30 ખાસ દરેકે તૈયાર કરવાની. 12મા ધોરણમાં 2 થી 3 ચેપ્ટરમાં આવશે એ વસ્તુ. અને એની અંદર હવે આપણે આ લાંબી ઇલેક્ટ્રોન રચના નહીં દર્શાવીએ, નિષ્ક્રિય વાયુ સાથેની જ ઇલેક્ટ્રોન રચના યાદ કરીશું. એકવીસ થી 30 સુધીના તત્વો આપણે યાદ કરાવેલા છે અગાઉ પણ. જો હવે અહીંયા આપણે ડાયરેક્ટ નિષ્ક્રિય વાયુ સાથેની જ ઇલેક્ટ્રોન રચના લખીશું. એકવીસ થી 30 તત્વો છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે અહીંયા સમજો, આમાં અમુક ઇલેક્ટ્રોન રચના અપવાદ સ્વરૂપે હોય છે. હું અહીંયા સ્ટાર કરું છું, ક્રોમિયમ અને કોપર, આ બંને ખાસ. બાકી બહુ સિમ્પલ છે. 21 ઇલેક્ટ્રોન. હમણાં મેં આગળ તમને કીધું હતું આર્ગોન એટલે 18 નંબર, એટલે આર્ગોન કમ્પ્લીટ. આમાં 18 આવી ગયા, અહીંયા સુધી આવી ગયા 18 ઇલેક્ટ્રોન. પછી 4s2 એટલે 18 અને આ 4s2, 18 ને 2 કેટલા થયા? 20. ટોટલ કેટલા ગોઠવણી કરવાના છે? 21. બાકી એક ઇલેક્ટ્રોન વધ્યો એટલે 3D કક્ષક હવે અહીંયાથી ચાલુ થઈ, 3d1. હવે અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થશે. આ બધા જ તત્વોમાં, આ બધા જ તત્વોને આપણે ડી તત્વો કહીએ છીએ અથવા સંક્રાંતિ તત્વો કહીએ છીએ, કારણ કે ડી કક્ષકની અંદર
દરેકે દરેક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. ડી વિભાગના તત્વો છે, સંક્રાંતિ તત્વો છે નામ એનું. હવે શું કરવાનું, ડી માં એક એક ઇલેક્ટ્રોન દાખલ કરતો જવાનું. ચલો ડી માં કેટલા ઇલેક્ટ્રોન સુધી દાખલ કરી શકાય, તો મેં જો આગળ લખાયું તો 10 ઇલેક્ટ્રોન આવી રીતે હોય. એસ ની અંદર કેટલા, 2 ઇલેક્ટ્રોન, પી માં કેટલા, 6 ઇલેક્ટ્રોન, ડી માં 10 અને એફ આવે તો એફ માં કેટલા આવે, 14. તો બસ અહીંયા લખતા જાઓ 22 ઇલેક્ટ્રોન હોય તો આર્ગોન કમ્પ્લીટ 3d2 4s2. ઇલેક્ટ્રોન પેલા આમાં ભરાય છે પછી આમાં છેલ્લો ઇલેક્ટ્રોન આમાં ભરાય. પણ આવી રીતે કેમ લખીએ, તેનું કારણ છે 4s અને 3d, આ n બરાબર 3 અને આ n બરાબર 4. તો હવે યાદ કરો આવી રીતે, કેન્દ્ર આ n બરાબર 1 2 3 4, એટલે 4 અને આ 3 કેન્દ્રની નજીક હોય કે 4 કેન્દ્રની નજીક હોય, તો કે 3 નજીક હોય, 4 બહાર હોય. એટલા માટે 4s ને આપણે બહાર લખ્યું છે અને 3d ને શું કર્યું છે, આપણે અંદર લખ્યું છે. ચલો વધારતા જઈએ એક એક ઇલેક્ટ્રોન. 23 માટે આર્ગોન કમ્પ્લીટ 3d3 4s2. હવે ખાસ અહીંયા સમજો, 24 ક્રોમિયમ અપવાદ. આપણે આવું વિચારી શકીએ કે ભાઈ આર્ગોન કમ્પ્લીટ અને 3d4 4s2, પણ હકીકતમાં આવી ઇલેક્ટ્રોન રચના એની હોતી નથી. તો શું ફેરફાર હોય છે એ સમજીએ. તો ફેરફારમાં એવું છે કે ડી કક્ષક જ્યારે D5 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય અને જ્યારે D10 એટલે કે સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે વધારે સ્થાયીતા પ્રાપ્ત કરે છે. રિપીટ કરું છું પોઈન્ટ, કે ડી ની અંદર જ્યારે D5 બને એટલે કે અર્ધપૂર્ણ ભરાય ઇલેક્ટ્રોનથી, ટોટલ 10 હોય એટલે 5 એટલે અડધા થયા ઇલેક્ટ્રોન, અને D10 એટલે કે સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તે વિશેષ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો ક્રોમિયમના કેસમાં શું થાય છે, 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં દાખલ થઈ જશે. 4s નો એક ઇલેક્ટ્રોન 3d માં આવે એટલે 3d માં ઓલરેડી કેટલા હતા, 4 તો હતા જ, એટલે એક આવ્યો તો 3d માં કેટલા થઈ ગયા, 5, અને 4s માં કેટલા થયા, 1. હવે આ ઇલેક્ટ્રોન રચના સાચી. 3d 5 અર્ધપૂર્ણ ભરાઈ ગઈ, વધારે સ્થાયીતા પ્રાપ્ત કરે છે જે પહેલા લખી હતી એના કરતા. એટલા માટે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની જોવા મળે છે. 18, 18 ને 1 19, 19 ને 5 24, તો અહીંયા 24 થઈ ગયા. ચલો આગળ શું આવશે હવે, તો આર્ગોન કમ્પ્લીટ 3d5 અને 4s2. 4s માં એક ઇલેક્ટ્રોન હજી દાખલ કરવો પડે પછી હવે પાછા 3d માં દાખલ થશે. ચલો આગળ આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. 27 ઇલેક્ટ્રોન માટે આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. 18 ને 2 20 ને 7 27. 3d8 4s2. નિકલ માટે જુઓ 28 ઇલેક્ટ્રોન, 18 ને 2 20 ને 8 28. હવે આવે છે 29 કોપર માટે આર્ગોન કમ્પ્લીટ 3d9 4s2. આવું લખીએ તો આ ખોટી, કારણ કે આ બંનેમાં સેમ વસ્તુ થશે. અહીંયા જેમ એક ઇલેક્ટ્રોન આગળ જમ્પ કરીને આવ્યો એ જ વસ્તુ અહીં 4s માંથી એક ઇલેક્ટ્રોન નીકળી ગયો, આગળ આવી ગયો, એટલે શું થઈ ગયું, 3d10 4s1. અને ઝિંક માટે આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2. 18 ને 2 20 અને 20 ને 10 30. પરમાણુ ક્રમાંક 30, તો ઝિંકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 30. તો બસ આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. દરેકે ખાસ ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી જે આ છે, પહેલો નિયમ પૂરો થાય છે આઉટ-બાઉટનો નિયમ, તો ખાસ એને લખીને તૈયાર કરવો, પ્લસ ઇલેક્ટ્રોન રચના દરેકે ખાસ તૈયાર કરવી.